આપનું સ્વાગત છે। તો રાજકોટના ધોરાજી જૂનાગઢ રોડ પર 10 કિલોમીટર જેટલા રસ્તામાં રોડ બનાવવાની નબળી કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપો કરાયા છે। જીએસટીવી ન્યૂઝ ચેનલે આ મુદ્દે અગાઉ અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો। તો કોંગ્રેસે રોડની કામગીરીમાં નબળી ગુણવત્તાના આરોપ લાગ્યો છે। ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયા અને રવિ માકડિયા સહિતના આગેવાનોએ રસ્તા નિરીક્ષણ કર્યું હતું। નબળું કામ સ્વીકાર્ય નહીં હોવાનું પણ જણાવાયું હતું। ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયાએ રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ સાથે પણ વાતચીત કરી અને તાત્કાલિક રોડની ક્વોલિટી તપાસ કરવાની રજૂઆત પણ કરી હતી। જૂનાગઢ રોડનું કામ ચાલુ અને કામની અંદર ભયંકર રીતે નીચેની કોઈ લેરની અંદર ડામર નહીં, કોઈ વસ્તુને ખાલી કાંકરી નાખી અને ઉપર ચડાવી દઈએ એવું અમને રસ્તામાં જોવા મળે। તાત્કાલિક જે તે કોઈ એજન્સી હશે એનું કામ અત્યારે ને અત્યારે તાત્કાલિક ખોલવાનું કીધું, આ કામને ફરીને બનાવવાનું કામ કીધું। કોઈ પણ કચાશ જે ગવર્મેન્ટના નિયમ મુજબનું કામ હશે એ જ કરવાનું છે। કોઈ પણ જાતનું ક્યાંય પણ કામની અંદર 19-20 ચલાવી લેવામાં નહીં આવે। ગઈકાલે સાંજે આ પ્રકારના નબળા કામની ફરિયાદ મને ધોરાજી જૂનાગઢ રોડની મળી, ત્યારે સાંજે જ જે કંઈ ફરિયાદ મળી એ ફરિયાદના સંદર્ભમાં મેં કેટલાક વિડીયો મંગાવ્યા। વિડીયો મને મળ્યા, એ વિડીયો રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીને મેં મોકલી આપ્યા, આરએનબી ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કન્સર્ન ઓથોરિટીને મોકલી આપ્યા અને તાત્કાલિક અસરથી રાજ્ય સરકારમાં મેં રજૂઆત કરી કે આ નબળા કામ બાબતે તાત્કાલિક તપાસ થાય, ક્વોલિટી કંટ્રોલ વિભાગ દ્વારા એનું ચેકિંગ કરવામાં આવે અને જે કંઈ નબળું કામ થયું છે એ અટકાવી દેવા।